કઈ ઊંધી છે આ રમતની અંદર. આમ આપણે સામાન્ય રીતે જોઈએ તો જીતે ને એ વડો કહેવાય, પરંતુ આમાં જે હારે ને એ વડો કહેવાય. આમાં હારવાની મજા છે. આમાં હારવાની મજા છે. આજે મેં સત્સંગની અંદર એક નાનકડી વાત સાંભળી. શ્રી રામચરિત માનસનો એ પ્રસંગ હતો અને એની અંદર આ એક નાનકડી વાત. આ પીયું પીયું આપણે ઘણી વાર બોલીએ, મારો સાહેબો મારો પીયું. એ પીયું એટલે કોણ? એ સાહેબો એટલે કોણ? જેને જેને વાગ્યા હોય એ નર જાગશે, અવર શું જાણે એનો શાળ. અવર કે જે વર વગરના છે, જે ધણી વગરના છે એને આ ખબર ન પડે. જે નુગરા છે એને આ ખબર ન પડે. એટલે જતી ગોરખે કીધું કે હું રે હરણીને પીવું મારો પાડથી. એક સમયે આપણે જોઈએ તો પીવું એટલે આપણા જે સદગુરુ છે ને એની વાત કરી છે. આજે જે મેં સત્સંગની અંદર વાત સાંભળી એ વાત કરું. જે સાધક છે, જે ભક્ત છે, એ નવવધુ છે, એ આત્મા છે, એ નવવધુ છે. અને જે પરમાત્મા છે એનો ધણી છે, એનો સાહેબો છે, એનો પીયું છે. પરંતુ એક આત્મા અને પરમાત્માને જ્યારે મળાવે છે ને એ મહાત્મા છે. આપણે એક દ્રષ્ટાંત સ્વરૂપે જોઈએ. કોકને ત્યાં લગ્ન હોય, તમે મોટા મોટા મામેરા કરો, મોટા મોટા પ્રસંગો ઉજવો, 56 ભોગ બનાવો, તમારા બધા સગા સ્નેહીઓને બોલાવો, દાન પૂર્ણ કરો, ખૂબ આનંદથી ઉત્સવ ઉજવો, તમે લગ્ન પ્રસંગ ઉજવો. પરંતુ એ લગ્નની અંદર કોઈ બ્રાહ્મણ દેવ ન આવે તો એ લગ્ન કહેવાય? લગ્ન થાય ખરા? એ જે બ્રાહ્મણ દેવ છે કોઈ વરને નથી ઓળખતા, નથી કોઈ વધુને ઓળખતા, તેમ છતાં પણ પોતે પોતાના જ્ઞાન દ્વારા જીવન દરમિયાન એમને આ મળાવીને પોતે ત્યાંથી વિદાય થાય છે. એ જે મહાત્મા, એ આપણા સદગુરુ કે આપણો પરમાત્માની સાથે મેળાપ કરાવી અને પોતે ત્યાંથી પ્રસ્થાન કરે છે. ઘાયલરે કીધું મારું પાંજરું ને ભાગવાનું ન રહ્યું ભાન. ત્યાં ગયા પછી કોને ભાગવાનું મન થાય? કોને ત્યાંથી જવાનું મન થાય? ચોપાટું માંડી રે મેં તો શૂનમાં રમું મારા પીવની સંગાત. એક ચાતક નામનું પક્ષી છે જે નિરંતર ચંદ્રને જોવે છે. એને બસ એક જ પ્યાસ છે કે ક્યારે મેઘ વર્ષા કરે અને હું એ પાણી પી લઉં. એક વખત એક ચાતકનું નાનું બચ્ચું ખૂબ તરસ્યું થયું. એવી લોકવાયકા છે કે ચાતક જે છે ને વરસાદનું જ પાણી પીએ. એટલે એ બાળકે, એ જે ચાતકનું બચ્ચું છે ને, એણે એની માને કહ્યું કે માં, મને બહુ તરસ લાગે છે. હવે આ મેઘરાજા ક્યારે મંડાય, ક્યારે વરસાદ થાય અને ક્યારે આપણને પાણી મળે. માં, આ સરોવરનું જળ હું પી લઉં. અને ત્યારે એની માં કહે છે આ આપણી પરંપરા નથી, આ આપણો ધર્મ નથી. આપણે તો મેઘનું જ પાણી પીએ, આપણે વરસાદનું જ પાણી પીએ. થોડું સહન કરી લે, થોડું ખમી જાય, મેઘરાજા આવશે. ખૂબ તપસ્યા કરે છે એ બચ્ચું, પણ એની જે પરંપરા છે ને એમાંથી
ડગી નથી જતી. અને થોડીક પ્રતીક્ષા પછી મેઘરાજા મંડાય છે. એ જે ચાતક જે ખરું ને ચંદ્રને જોવે છે. આપણે એમ કહીએ ને કે ચંદ્રની ફરતે કુંડાળું હોય, એક પ્રકાશ જેવું. એને જોઈએ ને તો આપણને એમ થાય કે હવે વરસાદ પડશે, એની નિશાની છે. એટલે ચાતક નિરંતર એને જોવે છે કે વરસાદ હવે થશે. એ આશામાં ને આશામાં એ કેટલો સમય કાઢી નાખે છે. અને વરસાદ પડે અને નાનું શું બચ્ચું એ વરસાદનું પાણી પીને તૃપ્ત થાય છે. આપણો ધર્મ કયો? આપણી પરંપરામાં આપણે રહીએ, આપણે આપણા ધર્મમાં રહીએ. જે આપણા ધર્મમાં વર્જિત છે એવું કામ ન કરીએ. આપણા સંતો પોતાની વાણી દ્વારા, પોતાના ભજનો દ્વારા એમના અનુભવની વાણીઓ લખી છે, ગુરુ ગમની વાણીઓ લખી છે. ભલે એ લોકો સદેહ અત્યારે અહીંયા હાજર નથી, પરંતુ આવી વાતો દ્વારા, આવા ભજનો દ્વારા આપણને એ લોકો ઘણું સમજાવે છે. આપણો ધર્મ શું છે, આપણી પરંપરા શું છે, આપણું સનાતન શું કહે છે. આપણું સનાતન એમ કહે છે કે માંસાહાર કરો, કોઈક જીવને દુખી કરો, કોઈક જીવને મારી નાખો, એવું કહે છે. સનાતનનો એક મતલબ એટલો છે, અર્થ એટલો જ થાય કે બસ હંમેશા આનંદમાં રહો ને બધાને આનંદ વહેંચો, પ્રસન્નતા વહેંચો, બીજાને સુખી કરો. અને એવી આ ગોરખની વાણી, દિવ્ય વાણી. અને એટલે જ આપણા સંતો કે હે જૂના ધર્મ લો, હે જાણી રે સંતો ભાઈ, જૂના ધર્મ લો જાણી રે. હે જૂના ધર્મ લો જાણી રે સંતો, જૂના ધર્મ લો જાણી રે. આપણે જવું તો પડે.
આપણા બાપુ કહેતા કે પાપ શરીરથી નથી થતું, પાપ વિચારોથી થાય છે. પ્રથમ પાપ આપણી આંખોથી થાય છે. પાપનો જન્મ આપણે કહીએ ને, આપણા જેવા વિચાર એવું આપણું જીવન. પણ આપણે જીવન કેવું જીવવું, જેમાં દેહમાંથી પ્રાણ નીકળી જાય ના દેહ નશ્વર બની જાય. એમ સંત કબીર એમ કે प्रीत ने कीजिए पंछी जैसी के जल सुखाए उड़ी जाए. प्रीत न कीजिए पंछी जैसी के जल सुखाए उड़ी जाए. प्रीत कीजिए मीन जैसी, प्रीत कीजिए मीन जैसी. प्रीत कोना जेवी करवानी છે? માછલી જેવી, કે એને જો પાણીથી અલગ કરવામાં આવે ને તો એ પોતે મૃત્યુ પામે. એવી પ્રીત આ આત્માને પરમાત્માની સાથે થઈ જાય. પરંતુ આપણે હજી તો આત્માને ઓળખવાની વાર છે. અને એની ઓળખાણ ત્યારે જ થાય કે જ્યારે આપણે કોઈ સંતોના સત્સંગમાં જઈએ, કોઈ સંતોની વાણી સાંભળીએ, એમના સાનિધ્યમાં રહીએ, પ્રભુની કથાનું રસપાન કરીએ, આપણી અંદર નિરંતર એનું સ્મરણ રમણ કરે, નિરંતર એના સ્મરણમાં રહીએ, એના ધ્યાનમાં રહીએ. કોઈ પણ કામ કરતા કરતા પણ એક વખત એક વ્યક્તિએ ગુરુ નાનકને પૂછ્યું કે એક મટકાની અંદર 5 છિદ્ર કરી દેવામાં આવે અને પછી એમ કે આ માટલાની અંદર જો પાણી ભરવું હોય તો આપણે કેવી રીતે ભરી શકીએ? એક માટલાની અંદર 5 છિદ્ર હોય અને એમાં પાણી ભરવું હોય તો એ કેવી રીતે ભરાય? અશક્ય છે ને. ત્યારે ગુરુ નાનકે એમને એમ કહ્યું કે મટકાને જો પાણી અંદર ડુબાડી દેવામાં આવે ને તો એ પાણી અંદર ભરેલું જ રહે. એટલે આપણે કોઈ પણ કામ કરતા, સૂતા જાગતા, ઉઠતા બેસતા, કોઈ પણ કામ કરતા કરતા આપણે પરમાત્માના ધ્યાનની અંદર નિરંતર ડૂબેલા રહીએ. આ પંચ મહાભૂતની જે કાયા છે એને એનાથી જો લગ્ની લાગી જાય પછી કાંઈ જોવાનું રહે ખરા? માટે હવે આપણે